ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી સમીક્ષા. ડેપ્યુટી સીએમ કલેક્ટર મનપા કમિશનર સાથે વાત કરી. અસરગ્રસ્ત વિસ્તારમાં પાઇપલાઇન ચેક કરવા આદેશ. બાળકોમાં કુપોષણને લઈ ડેપ્યુટી સીએમએ ચિંતા વ્યક્ત કરી. પીડિયાટ્રિક એસોસિએશનના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કુપોષિત બાળકો પર કામ કરવા તબીબોને સલાહ આપી. જમીન રીસર્વે પ્રમોલ્ગેશનમાં ક્ષતિ સુધારા અરજીની સમય મર્યાદામાં વધારો. 31 ડિસેમ્બર 2026 સુધી સમય વધારો કરાયો. સમગ્ર મામલે મહેસૂલ વિભાગે પરિપત્ર જાહેર કર્યો. અમદાવાદ ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો પડી. વાહન ચાલકો જીવા જોખમે પસાર થઈ રહ્યા છે. વર્ષ 2012માં ઇન્દિરા બ્રિજ ખુલ્લો મુકાયો હતો. અમદાવાદ મહાનગરપાલિકાએ 232.80 કરોડની અંદાજિત રકમનું ટેન્ડર બહાર પાડ્યું. બંને તરફ બે લેનના બ્રિજ માટે ટેન્ડર કરાયું. 10 વર્ષની લાયબિલિટી પીરિયડ સાથેનું ટેન્ડર જાહેર. ઇન્દિરા બ્રિજ પર કોઈ ગંભીર ખામી ન હોવાનું ભાજપ પ્રવક્તા અનિલ પટેલનું નિવેદન. વાતાવરણની અસર થતાં થોડી જગ્યા રાખવી પડે. ઇન્કમટેક્સ કે દધીચી બ્રિજમાં ગંભીર સમસ્યા નથી. કમર્શિયલ વાહનોની પરમિટ રિન્યુની મુદત ઘટાડતા હાલાકી. 15 વર્ષને બદલે 10 વર્ષે પરમિટ રિન્યુ કરવાના નિર્ણયથી રોષ. પરમિટ પૂર્ણ થયા બાદ પ્રતિ દિવસ 50 રૂપિયાનો દંડ વસૂલાય છે. વાહન ચાલકો પાસેથી 5,000થી 40,000નો દંડ વસૂલાયો. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનની કાનૂની સ્પષ્ટતાની માંગ. પરમિટ ફી દંડ અંગે સરકારનું કોઈ સ્પષ્ટ જાહેરનામું નહીં. અમદાવાદનો ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર બન્યો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી મુલાકાતીઓ આવ્યા. 3 દિવસમાં 90,000થી વધારે લોકોએ મુલાકાત લીધી. પીએમ મોદી પણ ફ્લાવર શોની મુલાકાત લે તેવી શક્યતા. પશુ આહારમાં ભેળસેળ મામલે હાઈકોર્ટ લાલઘુમ. ભેળસેળ મામલે બીઆઈએસ એફએસએસએઆઈને હાઈકોર્ટની નોટિસ. 29 જાન્યુઆરીએ હાજર થવા હાઈકોર્ટનો આદેશ. હાઈકોર્ટે કહ્યું નામચીન કંપનીના આહારમાં 50% ભેળસેળ. હાઈકોર્ટે કહ્યું પશુઓને પ્રોટીનના નામે યુરિયાવાળું ઝેર પીરસાય છે. ધંધુસરના ખેડૂતની ભેંસના મોતે તંત્રને ખુલ્લું પાડ્યું. ઝેરી દૂધ પીવાથી બાળકોમાં કેન્સરનું જોખમ વધારે. સુરત માંગરોળના મોસાલીમાં જાહેર સભામાં ધારાસભ્ય ગણપત વસાવાના આપ કોંગ્રેસ પર કટાક્ષ. કહ્યું આદિવાસી માટે બીજેપીએ કર્યું એટલું તમે વિચારી પણ ન શકો. તમારા વિસ્તારની પ્રજાના સુખાકારીની ચિંતા કરવા સલાહ આપી. દિલ્હીની જનતાએ જવાબ આપી જમીન પર લાવી દીધા. અમદાવાદને ટ્રાફિક ફ્રી બનાવવાની ઝુંબેશ. પીરાણા 4 રસ્તાથી બેરિકેડિંગ કરી ડાયવર્ઝન અપાયું. ટ્રાફિકથી ધમધમતા પોઈન્ટને ટ્રાફિક ફ્રી બનાવાયા. અમદાવાદમાં રબારી કોલોની નોબલ 4 રસ્તા પર કાર્યવાહી કરાશે. વિશાલા 4 રસ્તા પર પણ કાર્યવાહી કરાશે. મુખ્ય 4 રસ્તા પર આવતા વાહનો ડાયવર્ટ કરાશે. કચ્છમાં ખાસ ભરતીના 37 શિક્ષકોના રાજીનામા. નોકરી ત્યાં નિવૃત્તિની શરતે શિક્ષકોની ભરતી કરી હતી. 3 મહિનામાં 37 શિક્ષકોએ રાજીનામા આપ્યા. ગાંધીનગરમાં ટાઇફોઇડના કુલ 113 દર્દી. 24 કલાકમાં 9 દર્દી. સિવિલમાં 94 દર્દી સારવાર હેઠળનું સુપ્રિન્ટેન્ડન્ટ મીતા પરીખે નિવેદન આપ્યું. ગીર સોમનાથમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ. એક ગાડીના 15,000નો હપ્તો લેતા હોવાના આરોપ. અધિકારીઓ માસિક 1.5 લાખના હપ્તા લેતા હોવાનું કહ્યું. સાયલામાં જસાપર મદારગઢની સીમમાં ગેરકાયદે ખોદકામ પર કાર્યવાહી. પોલીસે 13થી વધુ ડમ્પર, 3 હિટાચી મશીન ઝડપ્યા. 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો.
સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને ઈડીની ટીમ દિલ્હી તપાસ માટે લઈ જશે. લાંચના પૈસાને લઈને થઈ શકે છે વધુ ખુલાસા. લાંચના પૈસા કોને અપાતા હતા અને ક્યાં રોકતા તેની થશે તપાસ. જૂનાગઢમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા. ગિરનાર પર રાજ્ય કક્ષાની 40મી સ્પર્ધા યોજાઈ. 24 જિલ્લાના 1115 સ્પર્ધકોએ ભાગ લીધો. 791 ભાઈઓ અને 324 બહેનોએ ભાગ લીધો. ગિરનાર સ્પર્ધામાં 2200 પગથિયા ઉતર્યા બાદ મહિલા સ્પર્ધકની તબિયત લથડી. છાતીમાં દુખાવો, ગભરામણ અને બ્લડ પ્રેશર લો થયું. 108ની ટીમે તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવ્યો. સાળંગપુરમાં મુકેશ અંબાણીએ દર્શન કર્યા. કષ્ટભંજન હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી. મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દર્શન કર્યા.